ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે. ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું? હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારે પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે. હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય પણ વોટ્સનું શું? સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ. એના પછી જોજે, તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ. ચલ, હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે, જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ. અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને. આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? ઓહ, આઈડિયા. શું થયું ચિંકી? શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા, પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું. મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ, આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે. કંઈ પણ થાય ચિંકી, જોજે, જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે
અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી, હું થોડો નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે, મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને, તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો.